मातृभूमि न्यूज, मातृभूमि की आवाज मातृभूमि के लिए। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર 1 મહિના અગાઉ બોરગાંવ ગામની મુલાકાતે હતા। તે દરમિયાન તેમણે સરપંચ સહિતના જવાબદાર લોકો પર રોષ ઠાલવ્યો હતો। ત્યારે આજે તેના પરિણામ સ્વરૂપે નક્કર કામગીરી જોવા મળી છે। સૌપ્રથમ આપને બતાવીએ કે દ્રશ્યોમાં જે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સરપંચ સહિત સંબંધિત લોકો પર રોષે ભરાયા હતા અને તેનું કારણ એ હતું કે બોરગાંવ ગામે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની સામે જ અવેડો હતો। તે જોતા તેમણે કહ્યું કે અહીં બાળકો ભણવા આવે છે તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ સારવાર લેતા આવતા હોય છે, ત્યારે આ અવેડો અહીંથી દૂર થવો જોઈએ। ઉપરાંત રસ્તો પણ અહીં બિસ્માર હતો, જેના પગલે નાના બાળકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી થતી હતી। જિલ્લા કલેક્ટરના આ વિડીયો જોઈએ। ત્યાં તમે પોતે જોઈ શકો છો કે જ્યારે આવ્યા ત્યારે અહીં અવાડો હતો, અવાડાના કારણે જે માલઢોર છે પાણી પીવા આવે અને એના કારણે જે ફરતી જે ગંદકી થતી હતી અને ત્યારે જે એનું વાતાવરણ હતું દવાખાના સામેનું, આંગણવાડી સામેનું, અને 1.5 મહિના પછીનું અત્યારે તમારી સામે છે કે મેં કલેક્ટરને જે 50 લાખની આયોજનની ગ્રાન્ટ મળે જેમાંથી મેં આ બ્લોકને મંજૂર કર્યા હતા। આ લોકોએ સારી રીતે ગ્રામ પંચાયતે કામ પૂરું કર્યું। આટલો એરિયા છે એ આખો ચોખ્ખો થઈ ગયો, અમે નોકરી કરી શકે એની જગ્યાએ એ લોકોએ રાખી છે। બીજું કે આજે આ તમે તે દિવસે આ સબ સેન્ટરની હાલત હતી અને આંગણવાડી હતી, એમાં પણ તમે સ્પષ્ટ દેખાશે। એટલે સારું કામ કોઈ કરવું હોય તો થોડી એમાં કડકાઈ રાખવી પડે અને સારા માટે જ હોય છે એ બધું। અને અવાડો એવો નથી કે અમે કાઢી જ નાખ્યો છે, ટેમ્પરરી અમે નાનો અવાડો બનાવ્યો છે અને આગળ બીજો છે એ મોટો સરસ આખો વ્યવસ્થિત બનાવી દઈશું। આગામી દિવસમાં લોકોને સમજવું જોઈએ પોતાના બાળકો જાય છે ને પોતે જ પેશન્ટ તરીકે અહીંયા આવતા હોય અને એ આ નાનકડો એવો 1-1.5 ફૂટનો અવાડો હોય અને એ દૂર કરવામાં જો એ લોકો પ્રતિકાર કરતા હોય તો એને પોતે જ સમજવું જોઈએ કે ગામ લોકો માટે છે ને, અધિકારી તો બહારથી આવતા હોય છે, એને કાંઈ કાયમી રહેવાનું હોતું નથી, પણ એ લોકોને સહકાર આપવો જોઈએ ને આવું હોય સામેથી સ્વેચ્છાએ દૂર કરી દેવું જોઈએ। અને આ દવાખાનું છે, આંગણવાડી છે, સ્કૂલો છે, એની આજુબાજુનો વિસ્તાર છે તો ગામે પોતે જ સાફ રાખવું જોઈએ। રિપોર્ટર ધવલ ચુડાસમા, માતૃભૂમિ ન્યૂઝ, તાલાલા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।